કચ્છના વીર જવાન પોતાની વય નિવૃત્તિથી બોર્ડર ઉપરથી વિદાય થતા કચ્છના આગેવાનો દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। દેશની રક્ષા કરી આન બાન અને શાન સાથે પરત ફરતા ગૌરવ વધારી અને સ્વાગત કરાયું છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। મારું નામ સોઢા જીમજી કાનજી, હું અસિસ્ટન્ટ કમાન્ડન્ટ રિટાયર્ડ 31 જાન્યુઆરી કાલે થયો અને આજે હું અહીંયા તમારી સમક્ષ રેલવે સ્ટેશન ઉપર આવ્યો। ત્યાં તમામે મારા વડીલો ભાઈઓ, મારા એસએસબી રિટાયરમેન્ટ જેટલા મારા ભાઈઓ છે તમામે મારો સન્માન કર્યો। એ મને ખુશી છે, એનું હું વર્ણન કરી શકું એ મારા ઘરે શબ્દો નથી। હું એક નાની રેન્કથી મેં શરૂઆત મારી કરી હતી અને હું 6 પ્રમોશન લેતા આજે મને 40 નોકરી પૂર્ણ કરી અને હું અહીંયા તમારી સમસ્યા આવું છું। મોટામાં મોટો મને એ છે કે હું અહીંયા આવીને મને મારો વિચાર છે કે હું એક અકાદમી ખોલું અને મારા જે કચ્છના જેટલા જવાનો છે એ તમામ જવાનોને મોટિવેટ કરું, તમામ જવાનોને હું એને ટ્રેનિંગ આપું એવી મારી ઈચ્છા છે અને એ બધા આગળ વધે મારા ભાઈઓ। અને મેં એસએસબીની અંદર મેં પગ મૂકતા પહેલો એસએસબીની અંદર પગ મૂકવાનો મેં પગ મૂક્યો અને અત્યારે રિટાયરમેન્ટ સુપરનેશન પેન્શન પણ હું આજે આવ્યો। મને મોટી ખુશી છે કે મારી હું આખે મારું શરીર 40 નોકરીની અંદર મારા ઉપર ઉતાર ચઢાવ। હું તમને વાત કરું તો હું બોડો આસામની અંદર બોડો ઉગ્રવાદની અંદર મેં 14 વર્ષ નોકરી કરી, કોકરાઝાર એમાં। એના પછી મેં છત્તીસગઢની અંદર મેં 2 સાલ નોકરી કરી, ત્યારે પણ મારા ઉપર 4 વાર ફાયરિંગનો છૂટક નક્સલવાદીઓએ ફાયરિંગ કર્યા અને મારે બાજુમાં ચિંતન ગુફાની અંદર જો કે એ 76 CRPFના જવાનોને માર્યા, એનો પણ મેં આરોપી ડ્યુટી કરી અને તમામ મારી કંપનીને મેં વ્યવસ્થિતમાં ડેડ બોડી પર પહોંચાડ્યો, એ બધું કામ કર્યું। એના પછી 2019માં જ્યારે 317 નીકળી ત્યારે પણ હું જાકુરા અને શ્રીનગર હું હતો। એની અંદર પણ મારા ઉપર જ્યારે એ લોકોએ ગાડી વગેરે સળગાવવાની કોશિશ કરી ત્યારે મારા જવાનો નીચે ઉતરી અને એને ફાયર કર્યા, 17 ફાયર કર્યા, જેમાંની અંદર અમે સુરક્ષિત 36 માણસો બચ્યા, નહીં અમારે પાછળની આગળ। એવી રીતે મેં ત્યારે પણ હું કંપની કમાન્ડર ચાર્જમાં હતો અને કંપની કમાન્ડર અને અત્યારે પણ એના પછી 2014 અને 15ની અંદર જ્યારે શ્રીનગરમાં બાળ આવી ત્યારે પણ મેં તમામ કામ મેં સારામાં સારું કામ ત્યાં માણસોને બચાવવાનું મેં કામ ત્યાં કર્યું।